હરિઓમ શ્રી કૃષ્ણમ વંદે જગત. કેમ છો મારા વાલા મિત્રો? આપ સૌનું સ્વાગત છે આજના ખાસ વિષય ધર્મ એટલે શું અને 1 નંબરનો અને 2 નંબરનો ધર્મ કયો. તો મિત્રો, ધર્મ વિષય એકદમ ગહન, અઘરો અને અટપટો છે, પરંતુ તેને સરળ ભાષામાં સમજાવવાનો નમ્ર પ્રયાસ છે. ગમ્મત સાથે જ્ઞાન. તો સૌ પ્રથમ, ધર્મ એટલે ધારયતિ ઇતિ ધર્મ શાસ્ત્રોની વ્યાખ્યા છે. પછી તેમાં 3 વિભાગમાં વહેંચીએ જેને સરળતાથી સમજી શકીએ. એક મૂળ ધર્મ, બીજો માન્યતાનો ધર્મ જેને આપણે 1 નંબરનો કહીશું, અને મિત્રો ત્રીજો 2 નંબરનો ધર્મ. તો આપણે પહેલા મૂળ ધર્મ વિશે વાત કરીએ, જે શાસ્ત્રો અને સંતો પોકારીને કહે છે કે પોતે પોતાનો ધર્મ સંભાળો મારા હરિજનો, જૂના ધર્મ લો જાણી, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. તોડા રાણીનું ભજન છે. ધડ દીજીએ પણ ધર્મ ન છોડીએ, નિજિયા ધર્મ, મૂળ ધર્મ, સનાતન ધર્મ. ગીતામાં પણ ભગવાન સ્વયં કહે છે કે સ્વધર્મ નિર્ધનેશ્ય પરધર્મ ભયાવહ. અર્થાત સ્વધર્મથી મંગલ જ થાય, કલ્યાણ જ થાય, અને પરધર્મથી સંતાપ જ થાય, દુઃખ જ થાય, પતન થાય. તો મિત્રો, આપણે સૌ સંત મહાત્માઓને ભગવાન કહે છે તેમાં શંકાને કોઈ જ સ્થાન નથી. હવે આપણે 1 નંબરના ધર્મ વિશે વાત કરીએ કે જે આપણી માન્યતાનો ધર્મ છે, શરીરનો ધર્મ છે, પરંતુ જો તેની પૂરી ઈમાનદારીથી, પૂરી નિષ્ઠાથી આચરણ કરવામાં આવે તો તમારું કલ્યાણ જ થાય. કારણ કે 1 નંબરના ધર્મથી વહેલા મોડા ભગવદ કૃપાએ મૂળ ધર્મમાં આવી જ શકાય છે. જેમ સાગરનું પાણી બાષ્પીભૂત થઈ વાદળ દ્વારા વરસી, નદી નાળા પર્વત દ્વારા પાછું સમુદ્રમાં જ આવે છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આ 1 નંબરનો ધર્મ સૌ પ્રાણી માત્રનો ધર્મ છે. ગાય ઘાસ જ ખાય, સિંહ માંસ જ ખાય. આ 100% સત્ય જ છે, તેમાં કોઈ જ બદલાવ ન થાય. તે પછીનો ધર્મ માનવ ધર્મ, માણસાઈ. જે માનવ ધર્મ છે તેને નીચે ઉતરતા બ્રાહ્મણ વિદ્યા જ ભણે, વિદ્યાનું દાન કરે અને પ્રચાર પ્રસાર તેનો ધર્મ. ક્ષત્રિય વ્યવસ્થા જ જાળવે, પ્રજાનું રક્ષણ કરે, તે તેનો ધર્મ. તેની પછી નીચા ઉતરતા સજ્જન એટલે કે સેવા કાર્ય જ કરે, ભક્ત ભજન જ કરે, સંત સત્સંગ જ કરે, સૈનિક રક્ષણ જ કરે, વગેરે વગેરે. તેના પછી નીચા ઉતરતા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ખ્રિશ્ચન સૌ શાસ્ત્ર આજ્ઞા અનુસાર પોતપોતાનું જીવન જીવે, તેમાં પોતાનું પણ ઉત્થાન કરે અને બીજાના ઉત્થાન પણ સહયોગી થાય. હવે મિત્રો, 3 નંબરના ધર્મ વિશે જે વાત કરીએ, જે 100% 2 નંબરનો જ કહેવાય, તેમાં કદી પણ ઉત્થાન થતું જ નથી, કેવળ પતન જ થાય છે. મિત્રો, ભજન છે કે રાતનો ભૂલેલો સંતો દિવસે ઘેર આવે, પરંતુ દિવસનો દહમોડેલો ભૂલેલો કદી ઘેર પરત ફરતો નથી. તે આપણા સૌનો અનુભવ છે, અને આપણે આ 2 નંબરના ધર્મને શોર્ટકટ પણ કહીએ છીએ. તો હવે ખાલી કલ્પના કરો કે જો સિંહ ઘાસ ખાય તો, અને ગાય માંસ ભક્ષણ કરે તો, સૈનિક રક્ષણની જગ્યાએ પરપીડન કરે તો, સંત ભક્ત પ્રભુના ભજનની જગ્યાએ, આપ સમજી ગયા હશો, આપ સમજદાર છો. તો મિત્રો, આ તો ગજબનો છે, સમજાવવાની જરૂર નથી, કારણ કે આપણે બધા માસ્ટર છીએ. તો હવે વિગતથી જોઈએ. સંક્ષિપ્તમાં મિત્રો જોઈ ગયા કે હું શું કહેવા માગું છું, જેના અસંખ્ય ભજનો, શાસ્ત્રોના દાખલા, ભગવાનના વચનો. પરંતુ આપણે કયા ધર્મની વાત કરીએ છીએ અને આપણે કયો ઊભા છીએ? સાચો ધર્મ કયો? તો મિત્રો, એકદમ સાચી વાત છે. આપણે જ્યોથી ઊભા છીએ ને ત્યોથી જ શરૂઆત, સાચી શરૂઆત ત્યોથી જ થાય, અને તો જ 100% પરિણામ આપે. નહીં તો સમજણ વિનાનું 100 વર્ષ જીવવું એના કરતાં સમજણથી 1 પળનું જીવવું 100 વર્ષના જીવનના બરોબર છે, 100 વર્ષના જીવન કરતાં પણ શ્રેષ્ઠ છે. તો હવે સૌ પ્રથમ નક્કી કરીએ અને એકદમ શાંત ચિત્તે વિચારીએ કે આપણે કયા ધર્મમાં ઊભા છીએ, અને શું એ સાચો ધર્મ છે, મુખ્ય ધર્મ છે,
કે એક નંબરનો ધર્મ છે કે 2 નંબરનો ધર્મ? તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેકનો અનુભવ છે કે 2 નંબરના ધંધામાં ઝડપી પ્રગતિ, ઝડપી ફળ, ઓછી તકલીફ, પરંતુ છેવટની દશા દુઃખ, અશાંતિ, અપકીર્તિ, તિરસ્કાર અને અંતે ઘોર પતન. જ્યારે 1 નંબરના ધંધામાં ધીમી ગતિ પણ એકધારી પ્રગતિ, લાંબા સમયે ફળ અને અવિરત એકધારી મહેનત, થોડી ઘણી તકલીફ પરંતુ છેવટની દશા 1 નંબરથી મૂળ ધર્મમાં જતા કાયમની સુખ, કાયમનું શાંતિ, કીર્તિ, સન્માન અને અંતે ઊંચી ગતિ. તો મિત્રો આ જ પ્રક્રિયા 1 નંબરનો ધર્મ અને 2 નંબરના ધર્મમાં સેમ પ્રોસેસ, સેમ ફળ, સેમ રૂટીન, સાથે સાથે સહકાર, સપોર્ટ, ટેકો પણ પરમાત્મા, પ્રકૃતિ અને સંસાર તરફથી જેવી મતિ તેવી ગતિ અનુસાર 1 નંબરના ધંધામાં, ધર્મમાં તેવો જ સપોર્ટ, તેવું જ વાતાવરણ, તેવા જ વ્યક્તિઓનો સાથ સહકાર, અને 2 નંબરના ધંધામાં તેવું જ વાતાવરણ, તેવા જ વ્યક્તિઓનો સપોર્ટ અને સાથ સહકાર. પરંતુ મિત્રો સાવધાન, ભગવાન કે પ્રકૃતિ 1 નંબરના કે 2 નંબરના ધંધા તરફ કે ધર્મ તરફ વ્યક્તિને પ્રેરિત નથી કરતી. તેથી તેનું અંતે મળનારું ફળ પણ ભગવાન કે પ્રકૃતિ જવાબદાર નથી. ગીતામાં ભગવાન કહે છે કે કર્મણેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. તો મિત્રો હવે વાત સ્પષ્ટ થઈ ગઈ કે 1 નંબરનો અને 2 નંબરનો ધર્મ. તો 1 નંબરનો ધર્મ એક જ હોય, પરંતુ 2 નંબરના ધર્મ એક હોય જ ના શકે, એ અનેક હોય. તો 2 નંબરના અંત અને હાલ આપણને ખબર છે, શાસ્ત્રના અનુભવીએ સૌ કહીએ છીએ ને મિત્રો આપણે એક વસ્તુ સ્પષ્ટ સમજી લઈએ કે બીજાના ઘેર ઊભા છીએ, બીજાના ઘેર સુખ, શાંતિ, આનંદની આશા ઠગારી છે. ધરતીનો છેડો ઘર, પોતાના ઘેર દરેક વ્યક્તિ સુખ, શાંતિ, સુખચેનથી જીવી શકે છે, બીજાના ઘરમાં નહીં. એમ બીજાના ધર્મમાં નહીં, પરધર્મમાં નહીં, બીજાના ધંધા કે ધર્મમાં નહીં. તો હવે મિત્રો શાસ્ત્ર સંમત પોતપોતાનો ધર્મ, જૂનો ધર્મ, સ્વધર્મ આ આપણું લક્ષ્ય છે, અને આપણે ઊભા છીએ પરધર્મમાં, બીજાના ઘેર 2 નંબરના ધર્મમાં. તો હવે આપણે આપણા ઘેર, ઘરનું સરનામું કોઈક વ્યક્તિને, બીજાને પૂછીને આપણે પોતાનું ઘર ભૂલી ગયા છીએ. તો પોતાનું ઘરનું અને તેનો રસ્તો ક્યોથી જવાય, ક્યોથી ઘેર પાછું અવાય. તો મિત્રો આ આપણી અર્ધચેતન અવસ્થા છે. સૂતેલા માણસને કોઈ જગાડી શકે, પરંતુ અર્ધચેતન પોતાની જાતને સંપૂર્ણ જાણકારને કોઈ ન જગાડી શકે, કોઈ ઈલાજ નથી. તો મિત્રો હવે પોતાનો ધર્મ, સ્વધર્મ, જૂનો ધર્મ, આપણો પોતાનો ઘરનો ધર્મ. તો સૌથી પહેલાં નક્કી કરીએ કે આપણે સૌ પ્રથમ માણસ છીએ, તો મનુષ્યનો ધર્મ, માનવ માત્રનો ધર્મ કયો તે પ્રથમ તપાસીએ, જાણો, અને પછી મનુષ્યના ધર્મમાંથી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોણ છો તે ધર્મ અલગ હશે. પછી સ્ત્રી, પુરુષ, નાન્યતર તે ધર્મ પણ અલગ હશે. તે પછી જાતિ ધર્મ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈષ્ણવ, શૂદ્ર વગેરે તેની પણ પેટા ધર્મ, અમુક બ્રાહ્મણ, અમુક ક્ષત્રિય, અમુક વાણિયા, જે શાખા ધર્મ થયો. પછી અમુક દેશ, રાજ વિસ્તારમાં રહેતા હોય તો તે સ્થળનો ધર્મ, જન્મભૂમિનો ધર્મ. તો હવે આમાંથી કયો ધર્મ સ્વયં નક્કી કરો, અને તમે કયો ઊભા છો ને તમારે કયો જવાનું છે. જેને ક્યોય નથી જવું તેના માટે કોઈ જાણવાની જરૂર નથી, તેના માટે આ વિડીયો નથી. પરંતુ જેને કંઈક જવું છે, ક્યો ઊભા છો, તેને માટે આ વાર્તાલાપ છે જ નહીં. પરંતુ જે ક્યો ઊભા છે તે જાણે છે, અને તેમનું લક્ષ્ય ક્યો જવું છે તેમની ખબર છે, તો જવા પ્રયત્નશીલ છે, તેમના માટે જ આ વાર્તાલાપ છે. હવે જો તમે નક્કી કરી લીધું કે તમે કયો છો અને કયો જવું છે. મિત્રો ગોરખનાથનું ભજન છે, એક ભૂલ્યો દૂજો ભૂલ્યો, ભૂલ્યો સબ સંસાર, એક ન ભૂલ્યો ગોરખો જેને ગુરુનો આધાર. તો મિત્રો નિજ ધર્મ, પોતાનો ધર્મ, નિજ ઘેર, પોતાને ઘેર જવા માટે એવા ભૂમિયાની જરૂર છે જે આપણને આપણા ઘરની ઓળખાણ કરાવે. સાથે સાથે એ આપણો સાચો હિતેશી હોય, જે આપણને સ્વધર્મમાં લઈ જાય, પોતાના ઘેર લઈ જાય. જેમ અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ લઈ જાય છે, મીરાબાઈને કૃષ્ણ ગિરધાર ગોપાલ લઈ જાય છે, સબરીબાઈને રામ લઈ જાય છે, પાનબાઈ
ને ગંગા સતી લઈ જાય છે, જેસરને તોરલ લઈ જાય છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા ઉપદેશમ તે જ્ઞાનમ જ્ઞાનીના તત્વદર્શિનમ. તું કોઈ એવા તત્વદર્શી જે ધર્મના તત્વનું જ્ઞાન સદ્વનનો માર્ગ જાણતો હોય તેને આદરપૂર્વક પૂછી તેની સેવા કરી પ્રસન્ન કર અને તેના આદેશ પ્રમાણે ચાલીને પોતાને ઘેર પહોંચી જા. બસ કાર્ય પૂરું થયું. પરંતુ મિત્રો આપણે જેટલું સમજીએ છીએ એટલું આ સહેલું નથી. કારણ કે જેમ કરોડિયો પોતાના મુખની લાળથી જાળ ગૂંથે છે અને સ્વયં તે જાળ મિટાવી શકે છે, પરંતુ સ્વયં તેમ જ ફસાઈને મરી જાય છે. ભમરો કમળમાં સુગંધ લેવાના આશયથી કમળ છોડતો નથી અને સહજપણે કમળ બીડાઈ જાય છે, તો ભમરો મરી જાય છે. જો ભમરો ધારે તો મજબૂત લાકડાને કોતરી શકીને બહાર નીકળી શકતો હોય તો કમળની પોખડી તો નરમ છે. જો કરોડિયો ઝાડ ગૂંથી શકતો હોય તો ઝાડ તોડી પણ શકે, પરંતુ મારા તારોનો મોહવશ થઈ અનેક શારીરિક સંબંધો, અનેક શારીરિક ધર્મો, અનેક શારીરિક કર્તવ્યોનો કરતા પોતાને માનીને જ્યારે બધી બેડીઓ તોડવાનો, મુક્ત થવાનો, છૂટવાનો સમય આવે છે ને ત્યારે હથિયાર હેઠા મૂકી દેશે. જેવી રીતે અર્જુને મૂકી દીધા હતા. બળહીન થઈ જાય છે, અસહાય થઈ જાય છે. જેમ નાનું બાળક ઘર રમતું હોય અને એ જ ઘર જો કોઈ બીજું ભાગી નાખે તો તે રડવા લાગશે. હા, તે બાળક તે રમત પૂરી કરીને જ્યારે ઘેર જાય છે ત્યારે પોતાના હાથે જ પોતાનું ઘર ભાગી જાય છે, તેમાં તેને કશું જ દુઃખ થતું નથી. તેવી જ રીતે અનેક સંબંધો, અનેક ધર્મો, અનેક વ્યક્તિએ જાતે જ ફસાઈને ફસાતો જાય છે, સતત દુઃખી થતો જાય છે, છૂટવાના દમ પસાડા કરે છે, પરંતુ ખુદ બંધાયો છે અને કઈ રીતે છૂટવું તે જાણતો નથી. અને જો કોઈ હિતેશી તેનું ભલું ઈચ્છનાર તેને છૂટવામાં સહાય કરે છે તો તેનું કહ્યું માનતો નથી. જો માને તો એક ક્ષણ પર છૂટવામાં વાર લાગતી નથી. જેમ મદારી વોદરાને પકડવા માટે નાના મોઢાવાળી માટલીમાં ચણા નાખીને માટલી જમીનમાં દાટી દેશે, ફક્ત મોઢું જ બહાર રાખે છે અને થોડા ઘણા ચણા માટલીની આસપાસ છોડી દેશે. જે વોદરો જોઈ રહ્યું હોય છે તો ચણા મેળવવાની લાલચમાં વોદરું માટલીમાં હાથ નાખી ચણાની મુઠ્ઠી ભરી લેશે, પરંતુ મુઠ્ઠી વાળેલી હોવાથી સોકડા મોઢાવાળી માટલીમાંથી હાથ કાઢી શકતો નથી અને મદારીનું આજીવન ગુલામ થઈ જાય છે. જો એ ધારે અથવા કોઈક હિતેશીના કહેવાથી હાથ પર લાકડી ફટકારવાથી જો મુઠ્ઠી ખોલી દે તો એ આસાનીથી છૂટી જાય છે, પરંતુ આ શક્ય નથી. આવું જ આપણી સાથે થયું છે. આપણે સંસારમાં આવ્યા પછી આપણું સાચું સ્વરૂપ, સાચું ઘર, સાચો ધર્મ ભૂલી ગયા છીએ. ખોટા સ્વરૂપને, ખોટા ઘરને અને ખોટા ધર્મને એટલે કે પરધર્મને આપણે પોતાનો ધર્મ માની લીધો છે. આપણે સૌ જાણીએ છીએ સંત મહાત્માઓ બરાડા પાડીને સતત આપણને કહેતા રહે છે, પરંતુ આપણે કોઈ તૈયારી જ નથી ચાલવાની પોતાના ઘર તરફ, પોતાના ધર્મ તરફ. તો મિત્રો, ભૂમિઓ પથ પ્રદર્શિત કરે, માર્ગ બતાવે, ચાલવું તો આપણે જ પડે. શાસ્ત્રો સદગુરુ રસ્તો બતાવે, અનુસરણ તો આપણે જ કરવું પડે. નહીં તો 33 કરોડ દેવતા નહીં, 33 કરોડ કૃષ્ણ પણ એકી સાથે અવતાર લઈને પણ આપણને સહાય કરે ને તો પણ આપણી ઈચ્છા વિના આપણું ભલું કરવા, મંગલ કરવા, હિત કરવા કોઈ જ સમર્થ નથી. શાસ્ત્રો કહે છે કે તું તારો ગુરુ થા, તું તારો દીવો થા. થાત પ્રકાશ સર્વત્ર છે, તે જ જાતે અંધકાર પસંદ કર્યો છે, તો તારે જ અંધકારથી પ્રકાશમાં આવવું પડશે. નહીં તો પ્રકાશ તો છે જ. મિત્રો, ચિંતન કરશો કે તમે પોતાના ઘેર છો, પોતાના ધર્મ છો, અને જો ન હોય તો તમારું સરનામું, તમારા ઘરનું સરનામું, તમારો ધર્મ જાણવા સૌ પ્રથમ તમે કોણ છો એ પ્રથમ જાણવું પડશે. તો મિત્રો, સત્સંગને અહીં વિરામ આપીએ, કારણ કે તત્વજ્ઞાનનો સત્સંગ વાણીનો વિલાસ નથી, વાણીનો વિષય નથી. મન, વાણી અને બુદ્ધિથી પર છે. આપણે એ દિશામાં તીવ્ર પુરુષાર્થ, ભગવાનની વિશેષ કૃપા, સદગુરુનું માર્ગદર્શન અને પોતાની આ જ જન્મમાં મુક્ત થવાની ઈચ્છા. તો મિત્રો, જો ઉપરની આ 4 વાતો આ જ જન્મમાં ભેગી થઈ જાય તો હજારો જન્મથી જે નથી થયું એ આ જન્મમાં થઈ જાય. તમે પોતાના ઘેર, પોતાના ધર્મમાં, પોતાના સ્વરૂપમાં તરત આવી જશો, લીન થઈ શકાય છે. તો મિત્રો, શાસ્ત્રો અને પુરાણોમાં અસંખ્ય દાખલા છે. જે જાડેજા, સદના, કસાઈ, અજામિલ, વાલીઓ, લૂંટાળો. તો મિત્રો, સાથે સાથે જો સ્વયં ભગવાન જે આપણને હાથ પકડી લે
તો પછી પૂછવું જ શું? તો મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા સ્વયં ભગવાનના શ્રીમુખથી અર્જુનને ઉપદેશ આપી રહ્યા છે. અને આપણે પણ જો અર્જુનને જે જાણવું છે, અર્જુનના જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ આપણે પણ મેળવવા હોય તો આપણે સૌ સાથે મળીને ભગવદ્ ગીતાના સત્સંગમાં જોડાઈએ. મારી એવી વિનંતી છે સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. આ સત્સંગ, આ વિડીયો કેવો લાગ્યો? શેર, લાઈક, કોમેન્ટ જરૂર કરશો અને સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરશો, જેથી આવો ને આવો સત્સંગ આપણને મળતો રહે. તો ફરીથી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.